સુરત શહેરને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવાના બંગડા શાસકો ફૂંકી રહ્યા છે, પરંતુ વરસાદના એક જ રાઉન્ડે શાસકોના દાવાઓને ખોટા સાબિત કરી દીધા છે. આ સ્માર્ટ સિટીનું તંત્ર કેટલું નમાલું છે તે એક જ વરસાદમાં સાબિત થઈ ગયું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વરસાદ અટક્યાના 24 કલાક બાદ હજુ પણ પાણી ઉતર્યા નથી. શહેરના પર્વતપાટિયા વિસ્તારની સોસાયટીઓમાં હજુ પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે. ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા એક દર્દીને આજે ખભે ઉંચકીને પાણીની બહાર કાઢવા પડ્યા હતા. દરમિયાન લિંબાયતમાં રહેતા રહેમાન નામના વ્યક્તિને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. આ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જો કે ફાયર વિભાગ પાસે ઘટના સ્થળે બોટની સુવિધા ન હતી, તેથી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને લીધે દર્દીને 108 સુધી પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. સ્થાનિક લોકોએ જીવના જોખમે ખભા પર દર્દીને ઉંચકીને લઈ 108 સુધી પહોંચાડ્યો હતો. આ મુશ્કેલીઓના લીધે દર્દીને 108 સુધી પહોંચાડવામાં અંદાજે અડધો કલાક વેડફાઈ ગયો હતો. सर, मेरा नाम कादिर शेख है। मैं एक सामाजिक कार्यकर्ता हूँ। ये आप देख रहे हो लिंबायत का मीठी खाड़ी विस्तार है और यहाँ पर कम से कम 10,000 से ज्यादा परिवार जो है पानी में डूबे हुए हैं। 5 से 6 फुट के ऊपर यहाँ पर पानी और पिछले 48 कलाक से यहाँ पानी भरा हुआ है। सर, प्रशासन द्वारा तो अभी तक 48 कलाक में हमको कोई भी मदद नहीं मिली है। लोगों तक खाने पीने की सुविधा नहीं है और कोई भी जात का हमको यहाँ पर सुविधा, जो एक नैतिकता धोरण जो भी सुविधा मिलनी चाहिए, वो सुविधा अभी तक सूरत महानगर पालिका की तरफ से हमको नहीं मिली है। सर, मैंने बताया आपको कि 10,000 से ज्यादा परिवार यहाँ पर फंसे हुए और 5 फुट से ज्यादा पानी फिलहाल अंदर है। सर, एक पेशेंट जो फुलवाड़ी विस्तार है सर, 3 नंबर गली में, वहाँ पे एक पेशेंट जो सीनियर सिटीजन है वो काफी सीरियस पोजीशन में है। उनको लाने के लिए पिछले आधे घंटे से हमने फोन कर रहे हैं और प्रशासन से गुहार लगा रहे हैं, लेकिन अभी तक हमको एक बोट की सुविधा भी यहाँ पर तात्कालिक नहीं मिली है। फायर ब्रिगेड के मानसों ने हाथ में स्ट्रेचर लेकर पैदल चलकर अंदर गए और पेशेंट को बाहर निकालने की कोशिश कर रहे हैं। इतना जाने का टाइम और आने के टाइम में अगर पेशेंट सीरियस है और उसको कुछ हो जाता है तो इसकी जिम्मेदारी किसकी होगी? सर, ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत। સુરત શહેરમાં જ્યાં એક તરફ ભારે વરસાદની હાલાકી વધી રહી છે, ત્યાં બીજી તરફ તસ્કરો પણ સક્રિય બની ગયા છે. કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર નજીક 3 દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઊભા કર્યા છે. તસ્કરો રાત્રે 3 કલાક 35 મિનિટે આ ઘટનાને અંજામ આપી ગયા હતા. તસ્કરો દુકાનના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા અને અંદર રહેલી રોકડ રકમ ચોરી કરી ગયા. આશરે 1.5 લાખની રોકડ ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરોની હરકત સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સતત વરસાદ છતાં પણ તસ્કરો બિંદાસ રીતે ચોરી કરી ફરાર થઈ ગયા, જેના કારણે પોલીસે રાત્રિ પેટ્રોલિંગમાં કેટલી ગંભીરતા દાખવી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોઈ રહ્યું કે પોલીસ CCTVના આધારે તસ્કરો સુધી પહોંચવામાં કેટલો સમય લે છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં ધોધમાર વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ વચ્ચે હવે રસ્તાઓની ખરાબ હાલત સામે આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા ભૂવા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અડાજણના પાલ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પડેલો મોટો ભૂવો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભૂવો રસ્તાની બરોબર મધ્યમાં પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકાની રોડ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. વરસાદ આવ્યા કે તરત જ રોડ તૂટી પડવો તેની દયનીય સ્થિતિ છે અને તંત્રની બેદરકારી અંગે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ભૂવો દૂર કરવામાં આવે અને રોડનું મજબૂતપણે પુનઃનિર્માણ કરાશે. હજુ વધુ વરસાદ પડવાની શક્યતા વચ્ચે અકસ્માત ટાળવા તંત્રએ ત્વરિત પગલાં લેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરત ઇસ્કોન સંસ્થા દ્વારા સુરતમાં 27 જૂન 2025ના રોજ આયોજિત શ્રી જગન્નાથ, શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રા માતાની રથયાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને આધ્યાત્મિક હશે. સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે રથયાત્રામાં જોડાવા કરાઈ અપીલ.
સુરત રેલવે સ્ટેશન તીર્થયાત્રા પ્રારંભ કરવામાં આવશે. ટેક્સટાઇલ માર્કેટ, ઉધના દરવાજા, મજુરા ગેટ, સરદારપુર, અરાજણ રોડ થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે પૂર્ણ થતી આ યાત્રામાં દેશ વિદેશના ભક્તો, સંસદ સભ્ય, કલેક્ટર, પોલીસ કમિશનર, મેયર અને અન્ય મહાનુભાવો શ્રદ્ધાપૂર્વક જોડાશે. બેન્ડ પાર્ટી, સ્વામી પ્રભુપાદની બગ્ગી, કીર્તન ધૂન, બુંદી હલવાનો પ્રસાદ વિતરણ અને મંદિરમાં પ્રસાદ ભોજનની વ્યવસ્થા આ રથયાત્રાને વધુ ભવ્ય બનાવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાનજીના દર્શન અને રથના દોરડાને ખેંચવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. બધા ભક્તોને આ પવિત્ર ઉત્સવમાં જોડાવા, રથ ખેંચવા, દર્શન કરવા અને પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ છે. હરે કૃષ્ણ. રાત્રે 10 વાગે ઇસ્કોન મંદિર રથયાત્રા પ્રવેશ કરશે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથના દર્શન માટે સુરતના વસતા લોકો વધુને વધુ રથયાત્રામાં જોડાય તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી. ध्यान में रखते हुए सूरत पुलिस आयुक्त से क्या कुछ आपकी बैठक हुई है, क्या कुछ समीक्षा हुई है और इस पूरे मामले को लेकर कितनी तैयारियां हुई है? देखिए, दोपहर को करीब 12:30 बजे गहलोत साहब आए थे और एडिशनल कमिश्नर आए थे, डीसीपी आए थे और 4-5 पीआई साहब आए थे. तो हमको सब बिठा के हमने से बात किया कि पूरा जो प्रोटेक्शन है और जो भी प्रोटोकॉल है वो सारे सब पुलिस कमिश्नर हमको प्रोवाइड करेंगे. कोई भी प्रकार तकलीफ आने नहीं देंगे. ये हम सबको प्रवचन या हमको सब बोल के गए हैं कमिश्नर साहब. आप आराम से एकदम बढ़िया से तैयारी कीजिए, हम लोग सब प्रोटेक्शन करेंगे और सबसे ऊपर जगन्नाथ बलदेव सुभद्रा है, वो सब हमको रक्षा करेंगे. पब्लिक के लिए क्या कुछ अपील करेंगे? पब्लिक को सबको हम लोग हाथ जोड़ के निवेदन करते हैं. देखिए, जगन्नाथ बलदेव सुभद्रा आते हैं आप लोगों को दर्शन देने के लिए. भगवान का ये महाभाव स्वरूप है. भगवान स्वयं कृष्ण महाभाव स्वरूप में जगन्नाथ बलदेव सुभद्रा के रूप में आए हैं और भक्तों को दर्शन देने के लिए निकलते हैं साल में एक बार. तो सूरतवासियों को हाथ जोड़ के निवेदन करते हैं, आप लोग शुक्रवार 23 जून शाम को 3 बजे से रात को 10 बजे 27 जून शुक्रवार शाम को 3 बजे से रात को 10 बजे के अंदर कहीं भी होंगे, आप लोग जरूर जगन्नाथ बलदेव सुभद्रा को दर्शन करने के लिए पहुँचे. क्योंकि भगवान जगन्नाथ बलदेव सुभद्रा आते हैं आपको दर्शन देने के लिए और भगवान स्वयं आपको दर्शन करके भी प्रसन्न होते हैं. तो इसलिए भगवान का आँख जहाँ जहाँ जाएगा वहाँ सारा से पवित्र हो जाएगा. जो भगवान को दर्शन करेगा, जो भगवान को प्रणाम करेगा, जो भगवान का प्रसाद लेगा, उनका पुनर्जन्म नहीं होगा, वो भगवान के धाम में जाएगा. और विशेषता आप देखें, रथ का पूरा व्यवस्था हो चुकी है, सारे व्यवस्था हो चुकी है. बस आप लोगों को आना है, दर्शन करना है, प्रसाद लेना है. और एक निवेदन है, जो लोग आ रहे हैं वो अपना जो जैसे पिक पॉकेट वाले बहुत होते हैं, तो आप लोगों को निवेदन करते हैं. पुलिस वाले भी ने कहा कि हम लोग सब वाइट ड्रेस में रहेंगे, वो सब प्रोटेक्ट करेंगे. फिर भी आपका मोबाइल, पर्स, ये सारे सब जो चीज़ है वो आपको देखना है. इसलिए सूरतवासियों को निवेदन है, जब आ रहे हैं दर्शन के लिए तो अपना जो सामान है उसका देखभाल आप लोग खुद करेंगे. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत. દારૂની ડિલિવરી કરવા અને દારૂનું કાર્ટિંગ કરવા માટે પલ્સર મોટરસાયકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા અને તેઓની પાસેથી 4 મોટરસાયકલ સહિત રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે અરાજણ BAPS મંદિરથી મકાઈ પુલ તરફ જતા રસ્તાઓ પર 2 ઇસમો ચોરીની બજાજ પલ્સર મોટરસાયકલ લઈને ફરી રહ્યા છે. પોલીસે આ બાતમીને આધારે ત્યાં વોચ ગોઠવીને ત્યાંથી રૂજલા, તોમલ અને રાકેશ સોકરિયાને પકડી પાડ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તેઓ પાસેથી 4 પલ્સર મોટરસાયકલ પણ કબજે લેવામાં આવી હતી. આ ટોળકી સુરતના પાલગામ તેમજ ભરૂચના નેત્રંગના રાજપારડીથી ચોરી કર્યાનું પણ જણાવ્યું હતું. પકડાયેલા બંને આરોપીઓ ગુજરાતી બોર્ડર નજીક અલીરાજપુર મધ્યપ્રદેશના મૂળ વતની છે અને આજુબાજુના ગામમાં દારૂબંધી હોવાને કારણે તેઓએ દારૂના કામ માટે ચોરીની મોટરસાયકલ ચોરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. શ્રી ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સ્વર્ગીય સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે સતત 21મા વર્ષે સિનિયર સિટીઝનનો તીર્થ સ્થળોએ દર્શન કરવા
વિના મૂલ્યે 2 લક્ઝરી બસ રવિવારે રાત્રે રવાના કરાઈ હતી. તારીખ 22 જૂન 2025ને રાત્રે બસ ઉપડી હતી. તારીખ 23, 24 અને 25 પ્રવાસ કરી રાત્રે પરત ફરશે. હાલ પ્રવાસ દરમિયાન વિડીયો સામે આવ્યા હતા, જેમાં ગણેશભાઈ પોતે વડીલોને પોતાના હાથે ચા બનાવી સ્વયંસેવકો દ્વારા પીરસવામાં આવી રહ્યો હતો. કેટલાક વડીલોએ કહ્યું, આખા જીવનમાં ઘણા પ્રવાસ કર્યા પણ આવા પ્રવાસ જેવો આનંદ અમને ક્યારેય મળ્યો નથી. ગણેશભાઈને આશીર્વચનો આપ્યા હતા. आदरणीय गणेश भाऊ आणि सहपरिवार आणि सर्व साई भक्त यांना माझा नमस्कार. आज तुम्ही सलग 21 वर्ष वृद्ध व्यक्तींसाठी विनामूल्य सेवा करीत आहात. त्यासाठी आम्हाला तुमचा खूप अभिमान आहे. आणि त्यातील विशेष म्हणजे दरवर्षी तुम्ही वेगवेगळ्या वृद्ध व्यक्तींना लाभ देतात. आम्ही या सेवेचा लाभ खूप मजेमध्ये आणि आनंदात घेतलेला आहे. आणि आम्ही बोरवलीमधून आलेलो आहोत आणि आम्हाला या सेवेचा म्हणजे या सेवेसाठी काय माहीतच नव्हतं. पण माझी काकी आज नलिनी बेन यांनी आम्हाला या सेवेचा खूप मोठा अधिकार दिलेला आहे. आणि खरोखरच आज गणेश भाऊंचे आणि त्यांच्या परिवारांचे आम्ही खूप मनपूर्वक आभार मानतो आणि त्यांना उदंड आयुष्य देतो. आणि असे दरवर्षी सर्वांना आनंदात आणि त्यांच्या अगदी जबाबदारीने ते घेऊन येतात. त्यासाठी त्यांचे आभार. धन्यवाद. આ ગણેશભાઈ જે આપણા એ આજે 21 વર્ષથી આ બસ ઉપાડે છે ને બધાને સારી રીતે લઈ જાય છે અને કોઈ જાતની કઈ વસ્તુની તકલીફ કરવા દેતા નથી. કારણ કે બસમાં તમને પાણી પીવા માટે ના ચા નાસ્તો બધી જ સગવડ આપણે સારી રીતે આપે છે. કોઈ જાતની તકલીફ આપણે નથી પડી. એમની જે પણ સેવા છે ને ભગવાન એને ખૂબ ખૂબ ધન્યવાદ આપે. એમના સાંઈ બાબા આશીર્વાદ આપે, આના કરતા વધારે વધે અને અમને દર વર્ષે લઈને આવે. મારું નામ બરુણભાઈ પ્રભુદાસ ડુમસિયા છે. હું ઓગટવીર સાવરકર મારાથી આવું છું. આ મારે સિનિયર સિટીઝનમાં મારે આ ફ્રીમાં જે તમે લઈ જાઓ છો તો મારી પહેલી જ મુસાફરી છે આમાં. તમારું આયોજન અને તમારા સ્ટાફથી હું ઘણા આનંદમાં છું. તમારી વ્યવસ્થા સારી છે, સ્ટાફ પણ સારો છે. ને અગાઉ પણ જે બધા ગયા હતા એની સાથે મારી જનરલ વાત થયા મુજબ મને એવો પરિચય મળ્યો છે કે આ ટૂરની અંદર તમને કોઈ તકલીફ નહીં પડે. ને ખરેખર એ મુજબ તકલીફ છે નહીં. એ બદલ ઘણા આભારી. જી તમારું નામ? હા, રમેશભાઈ મણીલાલ પટેલ. મારે રહેવાનું સુરત છે, ઉમરાવનગર સિસ્ટરથી શેરી. આજે જે ગણેશભાઈ આયોજન જે કરવામાં આવ્યું છે સિટીઝન માટે બહુ સારામાં સારું કરવામાં આવ્યું છે આયોજન. જો આજે આવું જો આયોજન થતું હોય તો સિટીઝન જો માણસોને એને લાભ મળવો બહુ સરસમાં સરસ લાભ મળ્યો છે. તમને કેવું લાગ્યું આજે આયોજન કર્યું? આયોજન તો અમને બહુ જ સરસમાં સરસ લાગ્યું. આજે અમે આવ્યા છે, આજે 2 દિવસ થઈ ગયા, પણ અમે એવું લાગતું જ નથી કે અમે પ્રવાસ આવ્યા છે. અમે બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. છેલ્લા 2 દિવસથી મેઘરાજાના અનાધાર વરસાદને કારણે સુરત શહેર જળબંબાકાર બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને મદદ કરવા માટે કમર કસી છે. સુરત પોલીસ કમિશનર ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વોચફુલ આઈ ટીમ બનાવવામાં આવી છે, જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બચાવ કામગીરી કરાઈ છે. સુરત પોલીસ આ આફતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસે અનોખી અને અત્યાધુનિક પહેલ કરી છે. વોચફુલ આઈ ટીમનું મુખ્ય કાર્ય પાણી ભરાયેલા વિસ્તારોની ઓળખ કરવાનું છે. વિસ્તારોમાં કયા વિસ્તારોમાં પાણી ભર્યા છે, તેની તીવ્રતા કેટલી છે તેની રિયલ ટાઈમ માહિતી મેળવવી, લોકોને સાવચેત કરવા, પાણી ભરાયેલા વિસ્તારો તરફ જતા લોકોને તાત્કાલિક એલર્ટ કરવા અને તેમણે વૈકલ્પિક માર્ગો સૂચવવા, વાહન ચાલકો સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે તે માટે સતત અપડેટ અને માર્ગદર્શન પૂરું પાડવું. ખૂબ જોરોથી બારિશ થઈ, જેમાં
જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ. ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના, ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ. સલાબતપુરા વિસ્તાર, વરાછા, સારોલી, સરથાણા, આ બધા વિસ્તારો, મૈદરપુરા, ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી. ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા. 4 ફીટ જેટલા તક પાણી ભરાયા હતા. તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવ્યા, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે એના આપણે ખભામાં બેસાડીને લઈ આવ્યા અને આ પ્રકાર લોકોને બહાર કાઢ્યા અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે. એનાથી સમગ્ર શહેરમાં ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે, ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયાથી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે કઈ વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે એના સાવચેતી રાખો. બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો. તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી વાતોનો માન આપીને બિનજરૂરી જો રોડ ઉપર નથી આવ્યા, જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી. અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે, ત્યાં વિસ્તારમાં આપણા કામગીરી ચાલુ છે. એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે પરંતુ છેલ્લા આવનાર 3 દિવસ ઓર જો ભારે વરસાદના આગાહી છે, જેના ધ્યાનમાં રાખી સમગ્ર ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે. મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય, કોઈ તકલીફો હોય તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના આપ કોલ કરી શકો છો. 100 નંબર ઉપર કોલ કરી શકો, અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો. તાત્કાલિક આપને પોલીસના મદદ મળશે. અને પોલીસ બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે, કોર્પોરેશન હોય, બીજા ડિપાર્ટમેન્ટ હોય, બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા ચોરને તેના વતન બિહારના દલિતપુરથી દબોચી લીધો છે, જે ટ્રેન મારફતે સુરત આવી પૂણા વિસ્તારમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટમાં 6 ગોરફોડ ચોરીઓને અંજામ આપી ચૂક્યો હતો. આ આરોપી રાત્રિના સમયે દુકાનોને નિશાન બનાવી રોકડ રકમ ચોરી કરીને ફરી પોતાના વતન પરત જતો રહેતો હતો. બાતમીના આધારે પોલીસે બીટુકુમાર સત્યેન્દ્ર નારાયણ સિંહને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપી બીટુકુમારે ચોંકાવનારી કબૂલાત કરી છે કે તે વર્ષ 2012થી રોજગારી માટે સુરત આવતો જતો હતો. પોતાના મોજ શો પૂરા કરવા પૈસા ન હોવાથી તેણે શોર્ટકટ અપનાવ્યું હતું. વર્ષ 2021માં વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ માર્કેટમાંથી એક દુકાનમાંથી 40,000ની ચોરી કરી હતી. ત્યારબાદ વર્ષ 2023માં રિંગ રોડ પર આવેલા રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાંથી 36 લાખની રકમની ચોરી કરી હતી. આ બંને ગુનાઓમાં તે ઝડપાઈ ગયો હતો અને વર્ષ 2024માં જામીન પર મુક્ત થયો હતો. જામીન પર છૂટ્યા પછી પણ તેની ગુનાખોરી અટકી નહીં અને પોતાના વતન દલિતપુરથી ટ્રેન મારફતે તે ફરી સુરત આવતો અને રાત્રિના સમયે પૂણા વિસ્તારમાં આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટ અલગ અલગ દુકાનોની નિશાન બનાવતો હતો. તેણે અવધ ટેક્સટાઇલ માર્કેટમાં કુલ 6 ઘરફોડ ચોરીઓને અંજામ આપી રોકડ રકમ ચોરી પોતાના વતન પરત જતો રહ્યો હતો. બીટુકુમારની ગુના આચરવાની પદ્ધતિ સાંભળી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. તે માર્કેટ ચાલુ હોય ત્યારે સાંજના સમયે માર્કેટમાં પ્રવેશ કરતો અને આંટાફેરા કરતો હતો. માર્કેટ બંધ થયા બાદ રાત્રિના સમયે તે દુકાનોની માળિયાની બારીની ગ્રીલ પાના પેચિયા વડે ખોલી અથવા કાપીને દુકાનમાં પ્રવેશ કરતો હતો. ત્યારબાદ તે રોકડ રકમની ચોરી, ઘરફોડ ચોરી કરી ફરાર થઈ જતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા છે અને વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. જાણીતી પેઢી લક્ષ્મી ડાયમંડ સહિત 21 હીરા પેઢીનું ₹8.20 કરોડમાં ઉઠમણું કરનાર કતારગામની મહંત ડાયમંડ અને રસેસ જ્વેલર્સના 3 ભાગીદારો પૈકી બીજા ભાગીદાર જીતેન્દ્ર કાસોદરિયાને ઇકોસેલે દબોચી લીધો હતો.
ખોલવડની અમૃત કુંજ રેસિડેન્સીમાં રહેતા અનિલ અરવિંદ હીરપરા કતારગામમાં ગજરા સર્કલ પાસે લક્ષ્મી ડાયમંડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરે છે. કંપનીની મુખ્ય ઓફિસ મુંબઈ બીકેસી ખાતે આવેલી છે. સપ્ટેમ્બર 2023માં મુંબઈ ગોરેગાંવ મુકામે હીરાના એક્ઝિબિશનમાં ગયા હતા, જ્યાં મહંત ડાયમંડ એલએલપીના પાર્ટનર કૌશિક અમૃતલાલ કાકડિયા સાથે કંપનીના સેલ્સ વિભાગના કર્મચારીઓનો પરિચય થયો હતો. તે વખત તેણે મહંત ડાયમંડમાં જીતુ કાસોદરિયા અને રોનક દોલિયા પાર્ટનર હોવાનું અને આ કંપની રસેસ વેલ્સ એલએલપીમાં ખરીદ કરેલ હીરાનો ઉપયોગ કરતા હોવાનું પણ જણાવ્યું હતું. તેમની કંપની કતારગામમાં વસ્તા દેવડી રોડ પર દવા બજારની બાજુમાં ગંગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસેઝમાં આવી હોવાનું પણ જણાવાયું હતું. તારીખ 6/2/2025ના રોજ 27,75,000 અને 23,11,000 હીરા મહંત ડાયમંડના સરનામે નટવર ચીનુ આંગળિયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા. મુદતે પેમેન્ટ નહીં ચૂકવાતા કંપનીના ભાગીદાર કૌશિક કાકડિયાએ કોલ કરી જણાવ્યું કે કંપનીના ભાગીદાર રોનક અને જીતેન્દ્ર મારા સંપર્કમાં નથી તેવું કહેતા જ ફાળ પડી હતી. અન્ય 20 જેટલા વેપારીના 7,99,00,000 સલવાયા હોવાનું બહાર આવતા મામલો ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં પહોંચ્યો હતો. મહંત ડાયમંડના ત્રણેય ભાગીદારો રસેસ વેલ્સ એલએલપીના નામે પણ ધંધો કરતા હતા. વેપારીઓ પાસેથી ખરીદેલા હીરા રસેસ વેલ્સમાં પણ ઉપયોગમાં લેવાતા હતા. બંને ઓફિસ એક જ જગ્યાએથી ઓપરેટ થતી હતી. ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આજે જીતેન્દ્ર ધનજી કાસોદરિયાને ઝડપી લેવાયો હતો. તે પહેલા પોલીસે કૌશિક કાકડિયાને પકડ્યો હતો. હજુ પણ રોનક કોલિયા ફરાર હોય તેને પકડવા પોલીસે ટીમ દોડાવી હતી. સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ વેપારીઓ હીરાના વ્યાપાર માટે આવતા હોય છે અને આ જ વ્યાપારમાં ઘણા લોકો, ઘણા અસામાજિક તત્વો વ્યાપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે. એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે, જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હીરપરા સાથે પણ તેમજ અન્ય વેપારીઓ સાથે કુલ 8 કરોડ અને 20 લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડિયા, જીતેન્દ્ર કાસોદરિયા, રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ. ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદરિયાની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોળિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. બધા જોડે જે કહ્યું છે 21 જણા છે, ટોટલ બે અલગ અલગ લોકો જોડે કેટલાનું કહ્યું? દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને 1 કરોડથી લઈ અને 15 લાખ 20 લાખ સુધીનું અલગ અલગ વેપારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે. સર, જે આરોપી પકડાયેલા ત્યારે પકડવામાં આવ્યું છે ને એમાં કોઈ ડિટેક વસ્તુ કરવામાં આવી? જીતેન્દ્ર કાસોદરિયાની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમી અનુસંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાયેલ છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડનો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો. હીરાનો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બહારથી હીરાનો માલ લાવી અને રોનકને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો. આરોપીની ધરપકડ બાતમી આધારે અમે સુરત ખાતેથી કરેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.